નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિના 21મા હપ્તાની રાહ જોઈને બેઠેલા તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। હવે નવેમ્બર મહિનામાં બેંક ખાતામાં જમા થશે હપ્તો, કારણ કે 21મા હપ્તા માટે ખેડૂતોને જે રાહ હતી એ હવે પૂર્ણ તરફ થઈ રહી છે, એટલે કે પૂર્ણ થવા જઈ રહી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા હવે 2000 રૂપિયાનો હપ્તો છે ટૂંક સમયની અંદર રિલીઝ કરવામાં આવશે, તેની ઓફિશિયલી માહિતી અત્યારે આપણને મળી ગઈ છે। હાલ પૂરતી જે આગાહી મળી રહી હતી કે પછી જે સમાચાર મળી રહ્યા હતા કે એવી ખોટી માન્યતા હતી કે 2000 રૂપિયાનો હપ્તો દિવાળીમાં મળવાનો છે, પરંતુ એવી કોઈ પણ પ્રકારની માહિતી સાચી નહોતી। કારણ કે મિત્રો 2000 રૂપિયાના હપ્તા માટે સરકાર તરફથી જ્યારે આ યોજના બહાર પાડવામાં આવી ત્યારથી જ કહેવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાનો હપ્તો તમને દર 4 મહિને મળશે, એટલે કે ઓગસ્ટ મહિનાની બીજી તારીખે જો તમને હપ્તો મળ્યો હોય તો મિત્રો સંભવિત છે કે 10મા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર હપ્તો તમને ના મળે। એટલે દિવાળી પણ 2025ના ઓક્ટોબર મહિનામાં જ હતી। હવે ઓક્ટોબર મહિનો તો પૂર્ણ થઈ ગયો છે, નવેમ્બર મહિનો શરૂ છે, તો નવેમ્બર મહિનાની અંદર તમને હવે 2000 રૂપિયાનો હપ્તો મળી શકે એના ખુશીના સમાચાર છે એ આપણે આજે જાણીશું। નવેમ્બર મહિનાની અંદર બેંક ખાતામાં તમારા 2000 રૂપિયાના હપ્તા જમા થવાને લઈને જે રકમનો મેસેજ આવે છે ત્યાં સુધીની તમને છે એ અત્યારે માહિતી જણાવીશું। ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે 2000 રૂપિયાના હપ્તા છે એનો મેસેજ આવતો નથી, તો એ દરેક ખેડૂત મિત્રોના જે હપ્તા છે એ અટવાઈ ગયા છે અથવા તો 20મો હપ્તો નથી મળ્યો, તો એવા ખેડૂતોને 21મો હપ્તો મળશે કે નહીં, અને હજી કન્ટિન્યુ મિત્રો તમે આ યોજના સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કારણ કે કન્ટિન્યુ તમે આ યોજના સાથે જોડાશો તો સરકાર તરફથી 2000 રૂપિયાની જગ્યાએ રકમની અંદર પણ છે વધારો કરી આપવામાં આવે એવા અત્યારે માહિતીના સમાચાર મળી રહ્યા છે। દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું કે નવેમ્બર મહિનાની અંદર કઈ તારીખે તમારા બેંક ખાતામાં પૈસા જમા થશે, અથવા 2000 રૂપિયાનો જે હપ્તો છે એ 2000 રૂપિયાનો હપ્તો કયા ખેડૂત મિત્રોને નથી મળવાનો, અને એડવાન્સમાં જે ખેડૂત મિત્રોને મળ્યો છે ભારત દેશના 4 રાજ્યોના ખેડૂતોને એડવાન્સમાં 2000 રૂપિયાના રકમની જે છે એ ટ્રાન્સફર કરવાની આપી દીધી છે, એટલે કે 2000 રૂપિયા આપી દેવામાં આવ્યા છે। 4 રાજ્યોના નામ પણ આપણે આજે જાણીશું। ગુજરાત રાજ્યમાં પણ આ અંગે છે કોઈ પણ ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે 4 રાજ્યના ખેડૂતોને હપ્તો મળ્યો છે તો આપણને કેમ નથી મળ્યો, તો હવે એ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો। અત્યારે મિત્રો જે સમાચાર અને માહિતી મળી રહી છે જેમાં સરકાર આગામી બજેટ સત્રમાં બીજની ગુણવત્તાને નિયંત્રણ કરવા માટે કડક કાયદો લાવવાની યોજના બનાવી રહી છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ ખેડૂતો માટે વધુ સારા ઇનપુટ્સ સુનિશ્ચિત કરવાનો અને હલકી ગુણવત્તાવાળા બીજના વેચાણ ઉપર રોકાણ મૂકવાનો અને કડક જોગવાઈ કરવામાં આવશે। સરકાર સંકલિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખેડૂતોને ખેતીની સાથે ઘણા બધા એવા વ્યવસાયો છે કે તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ માત્ર ખેતી ઉપર જ નિર્ભર રહી છે। જો મિત્રો ખેતીની અંદર 3 થી 4 પ્રકાર છે, એક તો બાગાયતી ખેતી છે, એક છે પ્રાકૃતિક ખેતી અને એક છે જે છે એ પ્રાકૃતિક અને પર્યાપ્તિક ખેતી। તો આવી ઘણી બધી ખેતીઓના પ્રકાર છે, તેમાંથી જો તમે બાગાયતી ખેતી કરો છો અથવા પ્રાકૃતિક ખેતી કરો છો અથવા તો ઘણી બધી એવી ખેતીના પ્રકાર આવે છે જેમાંની એક ખેતી કરતા હો તો તમને સરકાર તરફથી 2000 રૂપિયાનો હપ્તો ખેડૂત હોવા બદલ આપવામાં આવે છે। જો તમે 7, 8, 12ની નકલ તમે જમા કરાવો અથવા તો જ્યારે ફોર્મ ભરો છો પીએમ કિસાન યોજના અંતર્ગત તો તમને 2000 રૂપિયાના હપ્તા વિશેની છે માહિતી આપવામાં આવતી હોય છે। હવે આ 2000 રૂપિયાનો હપ્તો મિત્રો 2019ની સાલથી શરૂ થયો છે। આ હપ્તામાં લાખો કરોડો ખેડૂત મિત્રો યોજનાનો લાભ લઈ રહ્યા છે। તમે પણ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવીને લાભ લઈ શકો છો। નવું ફોર્મ ભરવાનું અત્યારે શરૂ નથી મિત્રો, કારણ કે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર દિવસનું નવું ફોર્મ ભરવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરાવવા, મિસમેચ થતી ડોક્યુમેન્ટ અથવા તો ડિટેલ તમારે છે સબમિટ કરવી, ખોટી રીતનું તમે છે ફોર્મ ભરી અને તમે પછી તમારું ફોર્મ અટકી જાય અથવા તો પેન્ડિંગમાં આવી જાય તો તમે શું કરી શકો? તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જે હેલ્પલાઇન નંબર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે। ખાસ કરીને તમે જો CSC કેન્દ્ર ખાતેલી અથવા તો CSC સેન્ટર અથવા તો ગામ વિલેજની અંદર VC ઓપરેટર હોય છે એમની પાસેથી જો તમે ફોર્મ ભરો છો પીએમ કિસાન યોજનાનું ખાસ કરી, તો એમાં તમારે દરેક ડોક્યુમેન્ટ અને દરેક અપડેટ છે ચેક કરવાની રહેશે કે તમે સાચી લખી છે કે નહીં। જો માન્ય રકમ જે ડિટેલ છે તમે સાચી લખી છે તો તમને આ યોજના અંતર્ગત કોઈ પણ હપ્તો હશે એ તમને તાત્કાલિક જ્યારે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવે ત્યારે તાત્કાલિક આપવાની જોગવાઈ કરવામાં આવશે, પરંતુ જો તમે કોઈ પણ ડિટેલ ખોટી લખી છે તો તમને હપ્તો મળશે નહીં।
હવે મિત્રો કૃષિ મંત્રીએ એક મોટી જાહેરાત કરી છે, જેમાં ખેડૂત ઉત્પાદન સંગઠનોને પર એક કાર્યક્રમ સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, એટલે કે કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, અને એમણે કહ્યું કે આ સુધારણાઓ હેતુ ખેડૂતો સમુદાય માટે ગુણવત્તાયુક્ત ઇનપુટ્સ સુનિશ્ચિત કરવાનો છે. દેશની આશરે 46% વસ્તી હજુ પણ તેમની આજીવિકા માટે કૃષિ ઉપર એટલે કે ખેતી ઉપર નિર્ભર રહે છે, અને ખેડૂતો માટે સારી આવકની સુનિશ્ચિત કરવી એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. તો એમાં હવે પીએમ કિસાન યોજનાના હપ્તા આપવામાં આવે છે. તો પીએમ કિસાનનો 21મો હપ્તો ક્યારે આવશે એના વિશેની માહિતી તમને જણાવી દઈએ. તો હાલ 4 રાજ્યોના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો મળી ગયો છે, જેમાં ઉત્તરાખંડ છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે અને જમ્મુ અને કાશ્મીર છે. આ 4 રાજ્યના ખેડૂતોને એડવાન્સમાં હપ્તો આપવામાં આવ્યો છે. હવે સરકાર તરફથી ઓફિશિયલી 21મા હપ્તાની તારીખની જાહેરાત કરશે, ત્યારે આ 4 રાજ્યના ખેડૂતોને હપ્તો નહીં મળે. એ સિવાયના બીજા ઘણા બધા અન્ય રાજ્યો છે, ગુજરાત છે, રાજસ્થાન છે, સાથે આંધ્રપ્રદેશ છે, એવા ઘણા બધા વિવિધ રાજ્યો છે કે તે ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો સરકાર તરફથી જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે આપી દેવામાં આવશે. જોકે મિત્રો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પહેલાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મોટી જાહેરાત કરી હતી, જે આપણે છે એ આવનારી કાલના વિડીયોની અંદર માહિતી જાણીશું કે શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોના હિતમાં શું નિર્ણય લીધો છે. કારણ કે કેન્દ્ર મંત્રી હોય, કૃષિ કેન્દ્ર મંત્રી હોય, તો એમના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હોય એ ભારત દેશના તમામ રાજ્યના ખેડૂતોને છે લાગુ પડતો હોય છે. તો એ અંગેની તમને છે એ આવતીકાલના વિડીયોની અંદર જાણકારી આપી દઈશું.